નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલ ખૂબ જ સરસ મજાની ભરતી ચાલી રહી છે, તો તેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો મિત્રો, જીએસઆરટીસીમાં કંડક્ટર અને ડ્રાઈવરની ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી થવાની છે। તો મિત્રો, જે લોકો તેની તૈયારી કરી રહ્યા છે, તો તેમના માટે આ વિડીયો ખાસ મહત્વનો થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે અમારી ચેનલમાં તમને કંડક્ટર અને ડ્રાઈવરને લગતા વિડીયો મળી રહેશે અને તમને એમસીક્યુની પીડીએફ ફાઇલ પણ તમને મળી રહેશે। તો મિત્રો, જે લોકોને પીડીએફ ફાઇલ જોતી હોય તે કોમેન્ટ કરી દેશે। તો મિત્રો, ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજે આપણે વિષય છે કે ફર્સ્ટ એડ વિશેના આપણે એમસીક્યુ છે તે રાખેલા છે। તો મિત્રો, ખૂબ જ અહીંયા મહત્વનો ટોપિક છે ફર્સ્ટ એડ વિશે, કારણ કે સૌથી પહેલાં મહત્વનું ફર્સ્ટ એડ જ હોય છે। તો તેના આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ લઈને આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, પહેલો ક્વેશ્ચન છે કે રક્તસ્રાવ બંધ કરવા શું કરવું જોઈએ। એટલે કે મિત્રો, જે લોકોને રક્તસ્રાવ થયો છે, એટલે કે જે લોકોને કંઈ વાગી ગયું હોય, તેને ત્યાં લોહી નીકળ્યું હોય, તો તેને બંધ કરવા શું કરવું જોઈએ। તો મિત્રો, તેના અહીંયા 4 ઓપ્શન આપેલા છે। એ પાણી નાખવું, બી દબાણ કરવું, સી દવા આપવી કે ડી સુવડાવવું। તો મિત્રો, તેમાં સાચો જવાબ આવે છે કે તેને રક્તસ્રાવને દબાણ આપીને તેને બંધ કરવું જોઈએ। તો તેમાં જવાબ આપણે બી આવે છે। પછી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન લઈએ કે બેભાન વ્યક્તિને શ્વાસ ચાલુ ન હોય તો શું કરવું જોઈએ। તો મિત્રો, બેભાન વ્યક્તિને શ્વાસ ચાલુ ન હોય તો તેને જવાબ આપણે બી આવશે કે તેને સીપીઆર આપવું જોઈએ। તો તેમાં જવાબ આપણે બી આવશે। પછી મિત્રો, 3 નંબરનો પ્રશ્ન છે કે સીપીઆર શું છે। તો મિત્રો, સીપીઆર છે તો તેમાં જવાબ આપણે બી આવશે। શ્વાસ આપવાની પદ્ધતિને સીપીઆર કહેવામાં આવે છે, એટલે કે સીપીઆર એટલે શ્વાસ આપવાની પદ્ધતિ। પછી 4 નંબરનો પ્રશ્ન છે કે રક્તસ્રાવમાં કાપા પર શું કરવું જોઈએ। તો મિત્રો, રક્તસ્રાવમાં કાપા પર શું કરવું જોઈએ। તો તેમાં પણ મિત્રો અહીંયા જવાબ આપણે એ આવશે। તો એ જવાબ છે તે દબાણ આપવું જોઈએ। પછી આગળનો પ્રશ્ન છે 5 નંબરનો કે જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય તો સૌથી પહેલાં શું તપાસવું જોઈએ। તો મિત્રો, કોઈ પણ વ્યક્તિ જો અચાનક બેભાન થઈ ગયું હોય તો સૌથી પહેલાં તમારે શું તપાસવું જોઈએ। તો તેના મિત્રો 4 ઓપ્શન છે, તે તમે જોઈ શકો છો। પણ મિત્રો, આપણે ડાયરેક્ટ જવાબ લઈશું જેથી કરીને ટાઈમ ઓછો બગડે। તો મિત્રો, ડાયરેક્ટ જવાબ આપણે જોઈએ કે જો કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય તો સૌથી પહેલાં શું તપાસવું જોઈએ। તો તેમાં જવાબ આપણે બી આવશે કે તેનો રિસ્પોન્સ, પ્રતિભાવ અને શ્વાસ છે તે તપાસવું જોઈએ। પછી મિત્રો, 6 નંબરનો પ્રશ્ન છે કે પુખ્ત વયની વ્યક્તિમાં સીપીઆર આપતી વખતે છાતી દબાવવાનો દર એટલે કે રેટ કેટલો હોવો જોઈએ। એટલે કે મિત્રો, પુખ્ત વયની વ્યક્તિ હોય તો તેને સીપીઆર આપતા હોય તો તેને સીપીઆર આપતી વખતે છાતી ઉપર દબાણનો દર કેટલો હોવો જોઈએ। તેમાં મિત્રો જવાબ જોઈએ તો તમારો જવાબ મિત્રો બી આવશે કે મિનિટના 100 થી 120 વખતનો અહીંયા દર હોવો જોઈએ। તો તેમાં જવાબ આપણે બી આવશે। પછી 7 નંબરનો પ્રશ્ન છે કે પુખ્ત વયના દર્દી માટે છાતીને કેટલી ઊંડાઈ સુધી દબાવવી જોઈએ। તો પુખ્ત વયના દર્દી માટે છાતીને કેટલી ઊંડાઈ સુધી દબાવવી જોઈએ, એટલે કે કેટલું દબાણ આપવું જોઈએ। તો મિત્રો, તેના 4 ઓપ્શન છે, તેમાંથી જવાબ આવશે બી કે 2 થી 2.4 ઇંચ જેટલું તેને દબાણ આપવું જોઈએ અને સેન્ટીમીટરમાં 5 થી 6 સેન્ટીમીટર જેટલું દબાણ આપવું જોઈએ। તો તેમાં 7માં જવાબ આપણે બી આવશે। પછી 8 નંબરનો પ્રશ્ન છે કે જો કોઈ ઘામાંથી સખત રક્તસ્રાવ બ્લીડિંગ થતો હોય તો સૌથી પહેલો ઉપાય શું કરશો। તો મિત્રો, કોઈને ઘામાંથી સખત રક્તસ્રાવ થતો હોય તો તમે શું કરશો પહેલાં। તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે કે ઘા પર સીધું આપણે દબાણ આપી દેવાનું, જેથી કરીને રક્તસ્રાવ છે તે બંધ થઈ જશે। પછી 9 નંબરનો પ્રશ્ન છે કે પ્રાથમિક સારવારનો મુખ્ય હેતુ શું છે। મિત્રો, પ્રાથમિક સારવાર તો આપણે કહીએ છીએ ફર્સ્ટ એડ પણ તેનો મુખ્ય હેતુ શું છે। તો તેમાં જવાબ આપણે બી આવશે કે જીવન બચાવવું, સ્થિતિને બગડતી અટકાવી અને રિકવરીમાં મદદ કરવી
તે તેનો મુખ્ય હેતુ છે. પછી 10 નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં તબીબી કટોકટી એટલે કે મેડિકલ ઇમરજન્સી માટે કયો હેલ્પલાઇન નંબર છે? એટલે કે મિત્રો આપણે મેડિકલ હેલ્પલાઇન માટે નંબર કયો છે? તો તેમાં મિત્રો જવાબ આપણે સી આવશે કે 108 નંબર છે તે આપણે હેલ્પલાઇન નંબર છે જે કટોકટીના સમયે મેડિકલ ઇમરજન્સી માટે ઉપયોગ થાય છે. પછી 11 નંબરનો પ્રશ્ન છે કે વ્યક્તિ કઈ સ્થિતિમાં હોય ત્યારે સીપીઆર આપવામાં આવે છે? વ્યક્તિ કઈ સ્થિતિમાં હોય ત્યારે સીપીઆર આપવામાં આવે છે? તો તેના મિત્રો અહીંયા 4 ઓપ્શન છે. તો તેમાં સાચો જવાબ જોઈએ તો આપણે તો તેમાં જો મિત્રો સાચો જવાબ બી આવે છે કે વ્યક્તિ બેભાન હોય, શ્વાસ ન લેતી હોય અને પલ્સ નાડી બંધ હોય ત્યારે જોઈએ તો ત્યારે છે વ્યક્તિની સીપીઆર આપવામાં આવે છે. પછી 12 નંબરનો પ્રશ્ન છે કે નવજાત શિશુ 1 વર્ષથી જે નાનું બાળક છે તેને સીપીઆર આપવા માટે કોનો ઉપયોગ થાય છે? તો મિત્રો 4 ઓપ્શન છે તેમાંથી કોનો ઉપયોગ થાય છે? નવજાત શિશુ 1 વર્ષથી જે નાનું બાળક છે તેને સીપીઆર આપવું હોય તો આમાંથી કોનો ઉપયોગ થાય છે? તો તેમાં જો મિત્રો આપણે સી આવશે કે 1 વર્ષથી નાનું બાળક હોય તેને 2 આંગળીઓને અથવા 2 અંગૂઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને 2 આંગળીથી અથવા 2 અંગૂઠાથી તેને નાના બાળકને સીપીઆર આપવું જોઈએ. પછી ક્વેશ્ચન નંબર 13 છે કે છાતી પર દબાણ આપતી વખતે હાથ કઈ જગ્યાએ રાખવા જોઈએ? તો મિત્રો આપણે છાતી પર દબાણ આપીએ તો ત્યારે હાથ કઈ જગ્યાએ રાખવા જોઈએ? તો તેમાં મિત્રો જવાબ બી આવે છે કે છાતીના હાડકાના નીચલા અડધા ભાગ પર બંને સ્તનડીની મધ્યમાં રાખવા જોઈએ. તો તેમાં જવાબ આપણે બી આવે છે. પછી 14 નંબરનો પ્રશ્ન છે કે મુસાફર બેભાન થઈ જાય તો પ્રથમ શું કરવું જોઈએ? તો મિત્રો બસમાં મુસાફર છે તે બેભાન થઈ જાય તો શું કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે જોઈએ તો તેમાં જવાબ આપણે સી આવશે કે તેને છે ને તાજી હવા આપવી જોઈએ. જો બેભાન થઈ ગયો હોય તો તેને ખુલ્લી હવા આપવી જોઈએ એટલે ખુલ્લામાં તેને બેસાડવો જોઈએ. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે બસમાં કોઈને ચક્કર આવે તો શું કરવું જોઈએ? મિત્રો બસમાં કોઈને અચાનક ચક્કર આવી જાય તો શું કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે કે બેસાડવો અને હવા આપવી જોઈએ. પછી 16 નંબરનો પ્રશ્ન છે કે રક્તસ્રાવ થાય તો કંડક્ટરને શું કરવું જોઈએ? જો કોઈને રક્તસ્રાવ થતો હોય તો કંડક્ટરને શું કરવું જોઈએ? તો તેમાં જવાબ આપણે બી આવશે કે તેને દબાણ આપીને બંધ કરવું જોઈએ એટલે કે ત્યાં દબાણ કરવું. પછી 17 નંબરનો પ્રશ્ન છે કે બળતરા થાય તો પ્રથમ શું કરવું જોઈએ? કોઈપણ વ્યક્તિને બળતરા થતી હોય તો શું કરવું જોઈએ? તો તેમાં જો મિત્રો આપણે બી આવશે કે ઠંડુ પાણી નાખવું જોઈએ. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે હાડકું તૂટે તો શું કરવું જોઈએ? મિત્રો કોઈપણ વ્યક્તિનું હાડકું તૂટી જાય તો શું કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે જોઈએ તો તેમાં જવાબ આપણે સી આવશે કે તેને છે ને સ્થિર રાખવું જોઈએ, તેને હલનચલન ન કરવું. પછી મિત્રો 19 નંબરનો પ્રશ્ન છે કે કોઈપણ વ્યક્તિને નાકમાંથી લોહી આવે તો શું કરવું જોઈએ? તો મિત્રો કોઈપણ વ્યક્તિને નાકમાંથી લોહી આવે તો તેમાં જવાબ આપણે બી આવશે તો તેને જે લોકોને નાકમાંથી લોહી આવતું હોય તેનું માથું છે તે આગળની બાજુએ રાખવું જોઈએ. તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે માથું આગળ. પછી 20 નંબરનો પ્રશ્ન છે કે મુસાફરને ઉલટી થાય તો શું કરવું જોઈએ? મિત્રો કોઈપણ મુસાફરને ઉલટી થાય તો તેને શું કરવું જોઈએ? તો તેને મિત્રો છે ને એક બાજુ સાઈડમાં બેસાડવું જોઈએ. પછી મિત્રો 21 નંબરનો પ્રશ્ન છે કે ગરમીમાં બેભાન થાય તો શું કરવું જોઈએ? તો ગરમીમાં બેભાન વ્યક્તિ થાય તો શું કરવું જોઈએ? તો તેમાં મિત્રો જવાબ આવશે બી કે તેને ઠંડકમાં લાવવું જોઈએ. મિત્રો આમાં તમને જવાબમાં કઈ ફેરફાર લાગે તો તે તમે કોમેન્ટ દ્વારા પણ તમે અમને કહી શકો છો. પછી ક્વેશ્ચન નંબર 22 છે કે ઘા પર શું બાંધવું જોઈએ? મિત્રો ઘા વાગ્યો હોય તો ત્યાં શું બાંધવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે કે જ્યાં ઘા વાગેલો હોય ત્યાં સાફ કપડું બાંધવું જોઈએ. તેમાં જવાબ આપણે બી આવશે. પછી 23 નંબરનો પ્રશ્ન છે કે ફ્રેક્ચરમાં શું ના કરવું જોઈએ? એટલે કે મિત્રો જે લોકોને ફ્રેક્ચર થઈ ગયું છે તો ત્યાં શું ન કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો એ આવે છે કે જ્યાં ફ્રેક્ચર થયેલ છે તેને હલાવવો ન જોઈએ. તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે હલાવવું
ન જોઈએ। પછી 24 નંબરનો પ્રશ્ન છે કે વીજ પ્રવાહ પછી શું કરવું જોઈએ? એટલે કે મિત્રો વીજ પ્રવાહ પછી શું કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો એ આવે છે કે CPR આપવું જોઈએ। એટલે કે જે લોકોને શોર્ટ લાગેલ હોય, એટલે વીજ પ્રવાહનો શોર્ટ લાગેલ હોય તો તેને ત્યાર પછી તેને શું કરવું જોઈએ? તો તેને CPR આપવું જોઈએ। પછી 25 નંબરનો પ્રશ્ન છે કે મુસાફર બેહોશ થાય તો શું ના કરવું જોઈએ? એટલે કે મુસાફર બેહોશ થઈ ગયો હોય તો શું ના કરવું જોઈએ? તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે કે તેને જબરદસ્તીથી પાણી આપવું ન જોઈએ। પછી 25 નંબરનો પ્રશ્ન છે કે કંડક્ટર માટે ફર્સ્ટ એડ શા માટે જરૂરી છે? તો મિત્રો કંડક્ટર માટે ફર્સ્ટ એડ શા માટે જરૂરી છે? તો તેમાં મિત્રો જવાબ બી આવશે કે મુસાફરોની સુરક્ષા માટે તેને ફર્સ્ટ એડ જરૂરી છે। તો મિત્રો અહીંયા આપણે 1 થી આજે 25 પ્રશ્નો લીધેલા છે। તો મિત્રો આવતીકાલે ફરી નવા ક્વેશ્ચન સાથે તમને નવી PDF સાથે કાલે મળીશું। તો મિત્રો ત્યાં સુધી અમને રજા આપશો, અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં।